રાજ્યના પાટનગર એવા ગાંધીનગર જિલ્લાની છત્રાલ જીઆઈડીસીમાંથી દારૂનું આખું ગોડાઉન ઝડપી લેવામાં આવ્યું છે. આપ જોઈ રહ્યા છો પારંગત ન્યૂઝ. એક નજર આપના મુખ્ય સમાચાર પર. રાજ્યના પાટનગર એવા ગાંધીનગર જિલ્લાની છત્રાલ જીઆઈડીસીમાંથી દારૂનું આખું ગોડાઉન ઝડપી લેવામાં આવ્યું છે. કલોલ તાલુકાના પોલીસ મથકના પીઆઈ જે ગઢવીની ટીમને બાતમી મળી હતી કે છત્રાલ જીઆઈડીસીના એરાઇસ એસ્ટેટમાં માંગીલાલ બિશ્નોઈ નામના શખ્સે ગોડાઉન ભાડે રાખી તેમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ જથ્થો સંતાડી રાખ્યું છે. જેના આધારે પોલીસે ગોડાઉનમાં ત્રાટકીને તપાસ કરતા પ્લાસ્ટિકના પીપ અને પીપ કરવાના મશીનો જેવા મળી હતા. ત્યારે પ્લાસ્ટિકના પીપની પાછળ પુઠ્ઠાના બોક્સમાંથી સંતાડવામાં આવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો પોલીસે મળી આવ્યો હતો. પોલીસે ગોડાઉનમાંથી વિદેશી દારૂનો 2640 બોટલ સાથે રાજસ્થાની ગેંગના ચુનારા મેઘવાલાને ઝડપી પાડ્યો છે. જેની પૂછપરછ સામે આવ્યું છે કે ગોડાઉનમાંથી માંગીલાલ બિશ્નોઈએ ભાડે રાખ્યું હતું. આ દારૂનો જથ્થો તેણે પોતાના બ્રેઝા ગાડીમાં લાવીને ગોડાઉનમાં ઉતાર્યો હતો. ત્યારે પોલીસે અહીંથી 4.44 લાખથી વધુ કિંમતનો દારૂ સહિત કાર અને મોબાઈલ ફોન મળી 11 લાખથી વધુ મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસના દરોડા દરમિયાન મુખ્ય બુટલેગર માંગીલાલ બિશ્નોઈ પોલીસે મળી આવ્યા ન હતા. ત્યારે અહીંથી તમામ મુદ્દામાલ કબજે કરી માંગીલાલની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.